સુરત ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિ સહકારી ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિના વિનિયોગ દ્વારા પશુપાલકોની સમૃદ્ધિ માટે અમૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઐતિહાસિક પ્રારંભ. આણંદ સ્થિત અમૂલ ડેરીના સંકુલમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ AI નામની અત્યાધુનિક પ્રણાલીનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આ નવીનતમ તકનીક 200 કરોડથી વધુ વાર્ષિક માહિતી વ્યવહારો અને આશરે 3 કરોડ પશુઓના ડિજિટલ દસ્તાવેજોના સુગ્રથિત સંકલન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી આંદોલનને આધુનિક યુગની તકનીકી સાથે જોડીને પશુપાલકોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ પ્રકલ્પના માધ્યમથી ડેટા વિજ્ઞાનનો ઉપયોગ કરીને પશુધનની તંદુરસ્તી, દૂધ ઉત્પાદન ક્ષમતા અને પોષણક્ષમ આહારનું ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. આ પ્રણાલી પશુપાલન ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે સક્ષમ છે, કારણ કે તે લાખો પશુઓના આરોગ્ય વિષયક ઇતિહાસને ધ્યાનમાં રાખીને ત્વરિત નિર્ણયો લેવામાં સહાયક બનશે. સહકારી માળખામાં આ પ્રકારના બુદ્ધિશાળી સોફ્ટવેરનો ઉપયોગ ભારતની શ્વેત ક્રાંતિને ડિજિટલ યુગમાં નવા આયામો સર કરાવશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે હવે ગ્રામીણ વિસ્તારની મહિલા દૂધ ઉત્પાદકો આ પ્રણાલી દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીમાં પશુપાલન અને પશુ સ્વાસ્થ્ય અંગેનું સચોટ માર્ગદર્શન મેળવી શકશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી પાયાના સ્તરના પશુપાલકો માટે પથદર્શક સાબિત થશે. ભવિષ્યમાં ડિજિટલ પહેલને કારણે દૂધની ગુણવત્તામાં સુધારો થશે અને પશુપાલકોની આર્થિક આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આપના માધ્યમથી આ રાખડી આદરણીય વડાપ્રધાનશ્રીને આપ પહોંચાડશો એવો વિશ્વાસ છે. જેમણે દેશની અને દેશ હિતોની રક્ષા કરી છે એવા આદરણીય વડાપ્રધાનશ્રી માટે આ રાખડી એમના દીર્ઘાયુની કામના કરતા, એમના સારા સ્વાસ્થ્યની કામના કરતા આ રાખડી આજે આ એક પ્રતીક છે. ખરેખર તો આ રાખડી એ આપણા સૌના હૃદયની લાગણી છે. અને સાહેબ, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં GSTમાં સુધારો થયો ત્યારે દેશે પહેલી દિવાળી ઉજવી હતી. એ પછી કારતક મહિનામાં આખા દેશે દિવાળી ઉજવી અને આજે અમૂલના આંગણમાં ત્રીજી દિવાળી ઉજવાઈ રહી છે. કારણ કે આટલી US સાથેની જે સફળ ટ્રેડ ડીલ કરી છે, બજેટમાં જે પ્રકારના સહકારિતા ક્ષેત્રને વેગ આપવા માટે નિર્ણયો લેવાયા છે, એટલે આજે આ સમગ્ર ઓડિટોરિયમમાં પણ ત્રીજી દિવાળી જેવો માહોલ છે. આવો આપણે સૌ આપણા મોબાઈલની ફ્લેશ લાઇટ્સ ઓન કરીને આપણા હૃદયની જે લાગણી છે, આપણા હૃદયમાં જે દિવાળીનો ભાવ છે, અને આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીનો છે, તો દીવાના સ્થાને આ ટેકનોલોજી યુક્ત ઝળહળાટ કરીએ અને એક મેસેજ આપીએ કે જેથી કરીને આ મેસેજ આપણા આદરણીય વડાપ્રધાન સુધી પહોંચે.